થઈને આવ્યો બોલો અને આ બધું બેસવાની સભા ને બધું કાળી એન્ટ્રી વાળી એટલે એમાં શું એ બેસનું હોય ને નહીં માણસોમાં જેનું બેસણું હોય ને હાજર ના હોય એટલે એક બહુ મોટા શહેરની એક શાયરી છે કે સભા મારી જ છે પણ હું હાજર નથી એટલે આ કાળિયા ખોટું પડે મારી સામે મારા પડે બીજી વારમાં એ ગયું ને પછી પાછું ના આવ્યું પછી આગળ થોડો હવે આપણે મોડું થાય છે એપિસોડ હવે ડિસ્કવરી ચેનલમાં છે ને એ લોકો એરિયા નક્કી કરે પેલું આ બધું ઈ હોય અશોક સભાજી મમ્મી એ આઈસ્ક્રીમ ના ખાઈશ પાછળ વાળો ખાવો કૂતરાએ બગાડે કૂતરાએ બોર્ડર બનાવી છે જો કાઢ્યો છે જો પેલી બાઉલ ની પાછળ છે લાઈટ ઓફ જોવા દો ડિસ્કવરીમાં જો જાતે ભી ટાઈમ ઓછો જ અમારે જો આ પ્રોગ્રામ મારો સક્સેસ થાય તો કાલે હું 20 મિનિટ મોડો આવીશ એ તો સાજાઈ જે સવારની વાત કરે પછી શું થાય જો પેલા ડિસ્કવરીમાં વાત છે ને ઝાડ ઉપર નખ મારે પછી આમ થોડું નજીક કરો આ ઝાડ સમજીને કરતા નહીં આંટીને ખોટું લાગશે તો કાળિયું ગયું ને જો કાળિયાને પકડાયું બરાબર પછી આ લોકો કાળિયું પછી એક લાલ્યું આવ્યું લાલ્યાએ જોઈ લીધું કે કાળિયું છે ને એ બહુ સૂંઘ્યા એ લોકો પછી એમણે એરિયા નક્કી કરવા માટે જ્યાં કાળિયું અગતું હતું ને એ એરિયા ઉપર દાખલા તરીકે અમારા જાપા છે એની બહાર જ ત્યાં અગવાન ચાલુ કર્યું એટલે આ લોકો આ તો આ એના કરતા કાળિયું ચાલુ હતું આને તો ડાયરિયા જેવી છી થાય છે પેલા તો પેલાની તો છી સાફ કરી ગમતી જ આટલું વાંચું જ નથી યાર આવું કેવી રીતે આપણી સોસાયટીના કૂતરા વાળો એ તમને ખબર છે ને અમારી સોસાયટીમાં કૂતરા પકડવા આયા ને તો બહુ કૂતરા એટલે પકડે દાદા પેલા કૂતરા વાળાને કે ભાઈ તું ગમે તે થાય કે આ કૂતરાને પકડ પણ એક વાર તો જોરદાર બન્યું કે દાદા અહીંયા બહાર ઊભા થયા અને કૂતરાવાળો આવ્યો તો અહીંયા કૂતરું દોડતો છે તો કે તું દોડ તારા કરતા કે કૂતરું ફાસ્ટ દોડે છે એટલે પેલો ગરમ થયો ને કે તારા પાના માટે પૈસા લાગે છે કે હમણાં માટે માંગરો આવ્યો હજુ ચાલુ છે અને પછી બાજુ એટલે બાજુ નીકળ્યો અને ચીપિયો તૂટ્યો ને એટલે તારા કરતા ચીપિયો જાડો છે કે જતો રહ્યો હવે આંટી પેલું કોને વાંદરો હિંચકે બેઠી હતી સાંજના 4 વાગે તે અમાર બાજુના કમ્પાઉન્ડમાં બે ભાઈ ફરે મેં કીધું ભાઈ કેમ ફરફર કરો છો કે વાંદરો પકડવા આવ્યા છે મેં કીધું વાંદરો મને કે અહીંયા વાંદરો 5મા માળેથી પડ્યો છે અને હકીકતમાં એવું થયું એ વાંદરો છે મીના આંટી ત્યાંથી ઉપરથી આ કૂદકો મારવા ગયો પડ્યો તે બિચારાને પગે એમ ઈજા થઈ એટલે આ લોકો ફોન કરે ને પ્રાઇવેટ એમાં તે આયા બે જણા તો કે હવે વાંદરો પકડાતો નહીં વાંદરો એ લોકો ચીપ્યા જોવે ને એટલે કૂદકો પાછળ અમારે કંટા માસીન ત્યાં હવે મને કે તે અંધારું થઈ ગયું વાંદરો તો પકડાતો નથી પણ મેં કો હમનો કઈ ઉર્વશી કે છે વાંદરાની વાંદરીની માહિતી છે જો ચાલી જતું હોય તો પછી એ વાંદરો બીજા આખી રાત હોય તો પાટના કોલા ઉપર જાય તો જોજો હું પેલો વાંદરો ત્યાં બેઠો છે એ અપંગ થઈ ગયો એટલે અને જમણા પગે સાઈન કર્યો જમણા પગે અપંગ કર્યો વાંદરાને બીજા અપંગ માનવ મંડળ સના જાય તો ક્યાં જાય અને સાયકલ વાળાને ફોન કર્યો તો નેક્સ્ટ ડે કીધું ત્યાં આપણું ચક્કર થઈ ગયો ખબર જ ના પડી પછી તો એ લોકો આયા જ નહીં સવાર મેં કોલા વાંદરો જો પણ વાંદરો હતો જ નહીં છાપરા પર મને વાંદરાઓની બહુ મજા આવે તો હું છે ને કાલે બટાકા લઈ ગયો
કાલે બટાકા નહીં, મેં વખત લોકો પાછા બહેણા વાળો તો ખુલ્લા બટાકા એને નહીં. ટેવ કોણે પાડી? એક મિનિટ ડુંગળીને જ લઈ ગયો હા દેખો ભાવ કેટલો છે. હા ભાઈ એ હા ડુંગળી રાખી જ નથી ઘરમાં. ડુંગળી રાખી જ નથી. હા ભાઈ સારું ભલે વાંદરા ના જ કઈ નહીં કાલે જ લઈ ગયો 3 બટાકા બોલ. ના અહીંયા અમારે કેવું થયેલું કે છે ને સવારના એક વાંદરો અહીંયા એવું હમણાં થોડા વખત પહેલા એવું એને વૃદ્ધ છે કોઈ બેઠેલો અહીંયા હેઠળ બેઠેલો. દરવાજો થોડો છે ઘુમાઈ ગયો. કેળા બધું લઈ ગયો છે છે. આખું ખોલીને અંદર આવે હા, અને હવે આવ્યો છે. રોટલી ડબ્બામાં ઈ થોડામાં રોટલી છે. બધું. અરે અમારે આ તો સાંભળવા જેવું છે. જો રાતની આંખમાં સુઈ ગયો. અમારે પહેલા જૂનું રસોડું હતું ને તો ટોયલેટ બાથરૂમ અંદર હતું. તો હું છે ને આમ ટોયલેટમાંથી આમ મેં તો પગલું ખોલ્યું ને ત્યાં તો વાંદરો બચ્ચો હોય. મેં રતિને કીધું વાંદરો તો કે જતો રહે. મેં કીધું પણ અત્યારે ઊભો છે. મેં ઉપર બાથરૂમમાં પછી મેં ચીચ કરીને આમ બાથરૂમ હતું, અહીંયા રસોડું. અહીં બાથરૂમ કોઈ છે. તો અહીંયા હું નીકળીને તો અહીં જ વાંદરો કે હા શું કરા રતિ તો ઊંઘ્યા કરે. મેં બોલા વાંદરો તો કે જતો રહે. રહી ગયો છે વાંદરો. અમારે પાણી છે ને પાછા ત્યાં ગભરાતા મેં પેલા પાણી પીવાનું મૂક્યું તો પછી તો પાણી પીવા મળે પછી આમ રોટલી આમ દૂરથી બધા આ બાજુ છાપરે બાપરે બેઠા હોય ને તો આમ નાખું તો રોટલી લઈ જાય પછી મેં ધીરે ધીરે હિંમત ખોલી પછી હું તો આમ જોવા મળે આમ ફેર આમ કરું એ તો આવે આમ શાંતિથી આમ થઈ. પછી નહીં તો બેઠું તું પછી મમ્મીને જોઈને કે